માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આજે આપણે જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં જે વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની ભરતી આવેલી છે એમના વિશે વાત કરીશું. જેમના ડિટેલ સિલેબસ વિશે આપણે આજે જોશું કે જે સિલેબસના ટોપિક આપેલા છે એ ટોપિકની અંદર ડિટેલ સિલેબસમાં શું શું પૂછાઈ શકે. તો એમના માટે જેટકોનો જે સિલેબસ છે આપણે જોશું. જે આ ભરતી આવેલી છે પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની એ પ્યોર ઇલેક્ટ્રિકલ માટે અને ટોટલ 157 જગ્યા આવેલી છે. જેમની અંદર એને માર્ક્સની પેટર્ન કઈ રીતે છે, એક્ઝામ કઈ રીતે લેવાની છે અને એ એક્ઝામની અંદરના જે અમુક સિલેબસના ટોપિકના નામ જ આપેલા છે. તો એમના ડિટેલ સિલેબસ શું હોઈ શકે એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. એ પહેલાં દોસ્તો, તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને શેર કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વન બાય વન જે સેક્શન વાઇઝ જોઈએ. તો જે સિલેબસ અને માર્ક્સની પેટર્ન છે એમની અંદર જે આ એક્ઝામ છે એ 2 ટાયર એટલે કે 2 રીતે એક્ઝામ લેવાની છે. એમાં ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન તમારું એ પ્રમાણે હશે કે જે ક્વેશ્ચન પેપર છે એ ગુજરાતી મીડિયમ અથવા તો ઇંગ્લિશ મીડિયમ બંને લેંગ્વેજની અંદર હોઈ શકે. જ્યારે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન છે એમના અંદરના ટોપિક જોઈએ તો રિઝનિંગ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, ઇંગ્લિશ નોલેજ છે અને ગુજરાતી છે. તો એની સાથે કોમ્પ્યુટર નોલેજ પણ છે. તો મિત્રો, જે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન છે એમાં ગુજરાતી જે નોલેજ છે કે ગુજરાતી માટેનું જે લેંગ્વેજ છે એમના માટે પર્ટિક્યુલર ગુજરાતી લેંગ્વેજની અંદર જ આન્સર આપવાના રહેશે. જ્યારે રિઝનિંગ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, ઇંગ્લિશ નોલેજ છે અને કોમ્પ્યુટર નોલેજ જે બેઝિક જ એકદમ બધું પૂછાવાનું છે એમની અંદર તમને બંને ઓપ્શન અવેલેબલ હોય છે કે ગુજરાતી ઇંગ્લિશની અંદર. તો તમે જોઈ શકો છો કે પહેલું જે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન છે 100 માર્કનું, જેમાં રિઝનિંગ 25 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 માર્ક, ઇંગ્લિશ નોલેજ 15 માર્ક, ગુજરાતી 15 માર્ક અને કોમ્પ્યુટર નોલેજ છે એ પણ 20 માર્કનું હોય છે. તો હવે મિત્રો, આ જે બધા ટોપિક છે એમની અંદરના ટોપિક કયા હોઈ શકે, સબ ટોપિક, તો એમના વિશે વાત કરીએ મિત્રો. તો જે ફર્સ્ટ આપણે જોઈશું તો જે અલગ અલગ આપણે 5 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે: રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટર નોલેજ. ટોટલ 100 માર્ક છે. અને જો આમાં તમારો કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો 1/4 નેગેટિવ માર્ક એટલે કે 0.25 માર્ક છે એ તમારા કપાઈ જશે. તો જોઈએ હવે રિઝનિંગની અંદર મિત્રો. તો રિઝનિંગની અંદર ટોપિક્સ છે એમની અંદર એ 2 ટાઈપ્સના રિઝનિંગ આવે છે: વર્બલ રિઝનિંગ અને નોન વર્બલ રિઝનિંગ. તો જે વર્બલ રિઝનિંગ છે એમની અંદર રોમન નંબર છે, વર્ડ ફોર્મેશન છે, એનાલોજી, ક્લાસિફિકેશન, કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, વેન ડાયાગ્રામ, કેલેન્ડર, ક્લોક, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, ડિસિઝન મેકિંગ, ઇનપુટ આઉટપુટ, પઝલ, નંબર સિરીઝ, આલ્ફાબેટિકલ સિરીઝ, સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન, સ્ટેટમેન્ટ એન્ડ એઝપ્શન. આ બધા જે છે એ વર્બલ રિઝનિંગની અંદર. તો રિઝનિંગની અંદર આવા બધા ટોપિક છે એના રિલેટેડ તમને એક્ઝામ્પલ છે પૂછાઈ શકતા હોય. જ્યારે નોન વર્બલ રિઝનિંગ છે પાર્ટ 2, એની અંદર એનાલોજી છે, ક્લાસિફિકેશન, 3D શેપ છે, ક્યુબ એન્ડ ડિસ્ક છે, મેટ્રિક્સ, કાઉન્ટિંગ, ફિગર રિઝનિંગ છે, સિરીઝ અને ઓડ વન આઉટ. એટલે કે આવા બધા ટાઈપ્સના ટોપિક છે એ તમારા રિઝનિંગની અંદર આવતા હોય છે, જે 25 માર્કનું છે. 25 માર્કના ક્વેશ્ચન છે પૂછાતા હોય જેમની અંદર. એવી જ રીતે હવે આપણે બીજો ટોપિક જોઈએ. તો બીજા ટોપિકની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે. તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 માર્કનું. એમની અંદરના ટોપિક જોઈએ તો અલ્જીબ્રા છે, એલિઝેશન છે એન્ડ મિક્સચર, એરિયા, પ્રોબ્લેમ ઓન એજ, એવરેજીસ, મીન, મીડિયમ એન્ડ મોડ, બુટ પ્રોબ્લેમ, ચેન રૂલ, ડિસ્કાઉન્ટ, ડેટા એન્ટરપ્રિન્સી, એલસીએમ, એચસીએમ. તમે આની અંદર ટોપિક જોઈ શકો છો. હાઇટ એન્ડ ડિસ્ટન્સ, ઘણા બધા નંબર સિસ્ટમ છે જેમની અંદર ફ્રેક્શન નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ હોય, ઓક્ટલ નંબર સિસ્ટમ હોય, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ હોય છે, પાર્ટનરશિપ છે, પર્સન્ટેજ, પરમ્યુલેશન એન્ડ કોમ્બિનેશન છે, પાઇપ્સ એન્ડ સિટીઝ છે, પોઈન્ટ્સ, લાઇન એન્ડ એંગલ, પ્રોબેબિલિટી, પ્રોફિટ એન્ડ લોસ. ઘણા બધા ટાઈપ્સના તમે જોઈ શકો છો આપણે ટોપિક આપેલા છે. રેશિયો માટેના છે, રિમાઇન્ડર માટેના થિયરી, યુનિટ છે, ડિજિટ, પછી સેટ ઓફ વેન ડાયાગ્રામ, સિમ્પલ એન્ડ. હવે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ તમે જોશો તો તમને બંને સેમ થોડુંક જેવું લાગશે, જેમાં ટ્રિગોનોમેટ્રિક, વોલ્યુમ, વર્ક એન્ડ વેજીસ, પ્રોબ્લેમ ઓન ટ્રેન, ટાઈમ એન્ડ વર્ક માટે અલગ અલગ જે બધા પ્રોબ્લેમ આપેલા હોય છે કે આટલા ટાઈમની અંદર આટલી ટ્રેન આ સમયે પહોંચે છે તો આટલા ટાઈમે પહોંચવા માટે એને કેટલું જે ડિસ્ટન્સ કાપવું પડે, એવા બધા ક્વેશ્ચન છે આની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર પૂછાતા હોય. તો તમે આની અંદર ચેઇન રૂલ પણ જોઈ શકો છો, એલસીએમ, લસા અને ગુસા, લઘુત્તમ સામાન્ય, લોગેરિધમ છે, નંબર સિસ્ટમ, નંબર થિયરી,
ઘણા બધા ટોપિક્સ છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર આપણે આપેલા છે. તો આવા ટોપિકમાંથી 25 માર્કના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય. ત્યારબાદ મિત્રો થર્ડ આપણે ટોપિક જોઈએ ઇંગ્લિશ નોલેજ. તો ઇંગ્લિશ નોલેજની અંદર પણ ઘણા બધા ટોપિક્સ આપેલા છે, જેમની અંદર એક્ટિવ પેસિવ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એન્ટોનોમી સિન્ટોનોમી છે. પછી તમે જોઈ શકો છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂછાય છે કે સાચો વર્ડ સિલેક્ટ કરીને ખાલી જગ્યા પૂરવાની હોય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આખું સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાનું હોય. ફ્રેઝ પૂછાતા હોય છે, ફ્રેઝને રિપ્લેસમેન્ટ કરવાના હોય. સ્પેલિંગ મિસ્ટેક હોય તો સ્પેલિંગ મિસ્ટેક એ તમે કરેક્ટ કરી શકો છો. અને સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ એવા શબ્દો પણ તમે આની અંદર છે એ તમને પૂછાતા હોય. તો ઇંગ્લિશ નોલેજના સિલેબસની અંદરના ટોપિક છે, આવા બધા ટોપિક્સ છે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન છે એ પૂછાશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતી લેંગ્વેજ આવશે. હવે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, તો એના માટેના જે ટોપિક છે એમાં રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યમાં પ્રયોગ, કહેવતનો અર્થ, અલગ અલગ જે કહેવત આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે એ બધી અલગ અલગ કહેવત છે, એ કહેવતના અર્થ શું થાય છે. પછી સંધિ જોડો, સંધિ છોડો, જોડણી છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રસવાઈ દીર્ઘઈની ભૂલ હોય તો પણ આપણો સાચો આન્સર પડતો નથી. પછી સમાસનો વિગ્રહ કેવો છે, એ સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, કર્મણી ને કર્તરી એટલે કે કયા કર્તા છે, કોને લખ્યું છે, કે કાવ્યની રચના કોને કરી છે, ગદ્યપંથ ખડ્યપંથ આવે. પછી વાક્યમાંથી તમારે ખોટો શબ્દ છે એ શોધવાનો હોય અને એમની અંદર વાક્યમાં ફરીથી પાછું નિષેધ એટલે કે વિરોધી વાક્ય તમારે લખવાનું હોય છે. તો આવા બધા જે પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્ય છે, વાક્યમાં ક્વેશ્ચન માર્ક આવતું હોય તો એ બધા વાક્યો છે એ તમે અનુપ છે, અનુગો ફાઇન કરી શકો, નામયોગી છે, વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, કૃદંત છે અને નિપાત, આ બધા જે ટર્મ્સ છે આના રિગાર્ડિંગ તમને ક્વેશ્ચન છે એ પૂછાઈ શકતા હોય. તો આ જે ટોટલ જે છે એમના અંદર હજી હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું તો કોમ્પ્યુટર નોલેજ. હવે કોમ્પ્યુટર નોલેજની અંદર તમને એમ થાય કે કોમ્પ્યુટરમાં શું પૂછાઈ શકે, તો કોમ્પ્યુટરનું એકદમ બેઝિક ફંડામેન્ટલ ઓફ કોમ્પ્યુટર એબ્રેહેસિવ એટલે કે શોર્ટ ફોર્મ, કોમ્પ્યુટરના હાર્ડવેર સોફ્ટવેર કયા કયા યુઝ થાય છે એ પણ પૂછાઈ શકે. કોમ્પ્યુટરના ટાઈપ્સ કેટલા છે, કોમ્પ્યુટર નેટવર્ક, કોમ્પ્યુટર હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર, MS ઓફિસ, કોમ્પ્યુટર શોર્ટકટ કી કઈ કઈ છે, કે અલ્ટર F ને અલ્ટર Y ને અલ્ટર X ને તમે આપીને ઇન્ટરનેટ અને એનો યુઝ કઈ રીતે કરી શકાય. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કયા કયા આપેલા છે કોમ્પ્યુટર માટે. કોમ્પોનન્ટ્સ, કોમ્પ્યુટરના પાર્ટ્સ કયા છે, CPU છે, મોડેમ છે, માઉસ છે, સ્ક્રીન અને બોર્ડ છે. સ્ટોરેજ ડિવાઇસ કયા કયા છે, મેમરી, એની કેપેસિટી શું હોઈ શકે. અને વેબ બ્રાઉઝર કયા કયા, WWF, WWD, આપણે www. કરીને કોઈ પણ વેબસાઇટ છે એ લખતા હોઈએ છીએ. તો એમના રિગાર્ડિંગ અને આમના માટે આપણું જે છે એ કોમ્પ્યુટર નોલેજ માટેનું ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમની અંદર મોસ્ટલી ક્વેશ્ચન છે એ બધા કવર થઈ જાય છે. તો તમારું અહીંયા સુધીનો ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન કમ્પ્લીટ થઈ જાય, જે 100 માર્કનું ક્વેશ્ચન પેપર છે તે. હવે જો ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનની અંદર પાસ થશો તો ને તો જ તમને સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં અપિયર થવા દેશે. અને સેકન્ડ ટાયર માટેનું જે એક્ઝામિનેશન છે એમની લેંગ્વેજ પણ ગુજરાતી અને ઇંગ્લિશ હોઈ શકે. તો બંનેમાં ક્વેશ્ચન છે આપેલા હશે. તો હવે એના માટે પ્યોર ઇલેક્ટ્રિકલનો જ સિલેબસ છે, કારણ કે ઇલેક્ટ્રિકલ માટેની ટોટલ 157 જગ્યા આવેલી છે. તો એમના માટે પ્યોર ટોપિક જે છે એમાં છે ઇલેક્ટ્રિકલ બેઝિક, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ, ઓનલી આ ટોપિકના નામ છે. એના સબ ટોપિક કયા કયા છે એ આપણે હમણાં જોશું જ. DC મશીન, AC મશીન, ટ્રાન્સફોર્મર, જે અલગ અલગ આ ટોપિક આપેલા છે. એનાલોગ સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, માઇક્રો પ્રોસેસર, પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, જે પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ એટલે કે ડિવાઇસ. તો આ બધો સિલેબસ છે એ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ હોય તો ફર્સ્ટ સેમેસ્ટરથી ફાઇનલ સેમેસ્ટરની અંદર બધો સિલેબસ છે એ સ્ટડી કરી ગયા હોય છે. તો એમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો હવે મિત્રો આના સબ ટોપિક આપણે જોઈએ તો પેલું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેનો ડિટેલ સિલેબસ છે એ 100 માર્કનું અલગથી જ ક્વેશ્ચન પેપર હશે, જેમાં ઇલેક્ટ્રિકલ બેઝિક પેલું આપેલું છે. તો બેઝિકની અંદર તમે જોશો મિત્રો તો DC સર્કિટ અને AC સર્કિટ બંને આવતું હોય. હવે DC સર્કિટમાં શું આવી શકે, તો DC સર્કિટમાં ઇલેક્ટ્રિકલ સર્કિટના એલિમેન્ટ RL એન્ડ C, રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર, વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ હોય, ચાર્જ હોય, કરંટ, પોટેન્શિયલ, વોલ્ટેજ, પાવર,
પછી ઇલેક્ટ્રિકલ એનર્જી માટે રજિસ્ટરનો યુનિટ શું છે, ઓહમ્સ લો, એની એપ્લિકેશન શું હોઈ શકે, લિમિટેશન શું હોય, રજિસ્ટન્સને કયા કયા પેરામીટર ઇફેક્ટ કરે છે, પછી ટેમ્પરેચરને ઇફેક્ટ કરતા રજિસ્ટન્સના પરિબળો કયા કયા છે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ કયું છે, ઈએમએફ, કંડક્ટર, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર, કેપેસિટર છે તો કેટલા પ્રકારના કેપેસિટર છે, કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરીએ તો શું થાય, એવી જ રીતે ઇન્ડક્ટરને સિરીઝમાં કનેક્ટ કરીએ તો શું થાય, કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરીએ તો શું થાય, એવી જ રીતે ઇન્ડક્ટરને પેરેલલમાં કનેક્ટ કરીએ તો શું થાય, અલગ અલગ વર્ક, પાવર અને એનર્જીની મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની ભાષામાં ડેફિનેશન શું આવે, કન્વર્ઝન શું આવે છે, જૂલનો નિયમ શું છે, હીટના પ્રોબ્લેમ કયા કયા છે, એ બધી જ વસ્તુ છે એ ડીસી સર્કિટના બેઝિકમાં આવશે. તો ઇલેક્ટ્રિકલ બેઝિક છે એમના પેલું ડીસી સર્કિટ જે ડિપ્લોમાની અંદર સ્ટુડન્ટ છે એ પહેલા બીજા સેમેસ્ટરની અંદર જ ભણતા હોય છે. જ્યારે એસી સર્કિટની વાત કરીએ મિત્રો, તો એસી સર્કિટમાં હાઉ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ, અલ્ટરનેટિંગ ઈએમએફ કેવી રીતે જનરેટ થાય છે, પછી અલગ અલગ ડેફિનેશન હોય, સાયકલ છે, ટાઈમ પિરિયડ છે, ફ્રીક્વન્સી છે, એમ્પ્લિટ્યૂડ છે, ફેઝ અને ફેઝ ડિફરન્ટ, એવરેજ વેલ્યુ, આરએમએસ વેલ્યુ, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર, પાવર ફેક્ટર, એના વેવફોર્મ છે એ કયા કયા આવે, પછી પ્યોર રજિસ્ટર સર્કિટ યુઝ કરો તો કયો ડાયાગ્રામ આવે, પ્યોર ઇન્ડક્ટર હોય તો શું થાય, પ્યોર કેપેસિટર હોય તો શું થાય, આરએલ સિરીઝ સર્કિટને સિરીઝમાં કનેક્ટ કરીએ, આરસી સિરીઝ સર્કિટ, આરએલસી સિરીઝ સર્કિટ, સિરીઝ રેઝોનન્સ હોય છે, એવી જ રીતે પેરેલલ સર્કિટની અંદર પણ આ વસ્તુ હોય છે. તો પેરેલલ સર્કિટને સોલ્વ કરવા માટેની મેથડ અલગ અલગ હોય. એને પછી ત્યારબાદ જોઈએ તો 3 ફેઝ સર્કિટ પણ આવી શકે. આ સિંગલ ફેઝ સર્કિટ છે, 3 ફેઝનું જનરેશન કેવી રીતે હોય, 3 ફેઝ માટેના લાઇન વોલ્ટેજ કેટલા હોય, ફેઝ વોલ્ટેજ કેટલા હોય, લાઇન કરંટ કેટલો હોય, ફેઝ કરંટ કેટલો હોય, કેટલા ટાઈપ્સના પાવર છે, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, એપરન્ટ પાવર, પાવર ફેક્ટરને વધારવા માટે શું કરવું પડે, 3 પ્રકારના પાવર ફેક્ટર હોય, લીડિંગ, લેગિંગ અને યુનિટી. તો એ પાવર ફેક્ટરને અસર કરતા પરિબળો કયા છે, એ બધી જ વસ્તુ છે એ તમારા એસી સર્કિટ એટલે ઇલેક્ટ્રિકલ બેઝિક્સ છે એમની અંદર તમારા બે સિલેબસ કવર થઈ જાય, એક ડીસી સર્કિટ અને એસી સર્કિટ. હવે એવી જ રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ માટે જોઈએ તો મટીરિયલ છે એનું ક્લાસિફિકેશન હોય, હાઈ કન્ડક્ટિવિટી છે, હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ છે, ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ શું છે, જે કન્ડક્ટિવિટી મટીરિયલ છે એમના માટે એની મોબિલિટી કેટલી છે ઇલેક્ટ્રોન માટેની, એને કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે, રેઝિસ્ટિવિટી ઇલેક્ટ્રિક મટીરિયલ, પછી થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આવે, સીબેક ઇફેક્ટ આવે, પેલ્ટિયર ઇફેક્ટ આવે, કોમનલી યુઝ કયું કયું મટીરિયલ થાય છે તો કે કોપર, એલ્યુમિનિયમ, બ્રોન્ઝ, બ્રાસ, એની પ્રોપર્ટી શું છે, એમની કેરેક્ટરિસ્ટિક શું છે, કોન્સ્ટન્ટ શું છે, પ્લેટિનમ શું છે, નાઇક્રોમ શું છે એની પ્રોપર્ટી, એની કેરેક્ટરિસ્ટિક, એની એપ્લિકેશન, અને એસી અને ડીસી મશીન માટે મટીરિયલ કયા કયા યુઝ થાય છે. તો આ બધા ટોપિક છે એ તમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલની અંદર આવશે. ત્યારબાદ ડીસી મશીન, એસી મશીન અને ટ્રાન્સફોર્મર. તો ડીસી મશીનની અંદર મોસ્ટલી ડીસી જનરેટર આવે છે. ડીસી જનરેટર છે એની ડીસી જનરેટરની સાથે ડીસી મોટર આવતું હોય. તો ડીસી જનરેટર ડીસી મશીનની અંદર જોઈએ તો કન્સ્ટ્રક્શન, એનું મટીરિયલ કેવું હોય છે, કન્સ્ટ્રક્શન કેવું હોય, પછી એના ફંક્શન કયું છે, ડીસી જનરેટરના પાર્ટ્સ કયા છે, એનું ઈએમએફ ઇક્વેશન કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બેઝિક પ્રિન્સિપલ શું છે ડીસી જનરેટર માટેનો, ડીસી જનરેટર માટેના ટાઈપ્સ કયા કયા છે, એમના માટે સિમ્પ્લેક્સ, લેપ એન્ડ વેવ વાઇન્ડિંગ કયું મળે છે, કેરેક્ટરિસ્ટિક્સ શું મળે છે, એની એફિશિયન્સી કેટલી હોય, આર્મેચર રિએક્શન અને કોમ્યુનિકેશનની ઇફેક્ટ શું આવે, એ ડીસી મશીનના ડીસી જનરેટર પાર્ટમાં આવે છે. જ્યારે એમના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ ડીસી મશીનમાં તો ડીસી મોટર છે. હવે ડીસી મોટરની અંદર એનો વર્કિંગ પ્રિન્સિપલ, એનું બેક ઈએમએફ, ટોર્ક ઇક્વેશન કેવું મળે ડીસી જનરેટર માટે, એમાં ડીસી જનરેટરમાં સ્ટાર્ટરની શું જરૂરિયાત છે, એનું કન્સ્ટ્રક્શન છે, વર્કિંગ, સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ ડીસી મોટર હોય. ત્યારબાદ એનું પરફોર્મન્સ કેવું મળે છે, તો પરફોર્મન્સ ડીસી સિરીઝ મોટર હોય, ડીસી શન્ટ કે કમ્પાઉન્ડ મોટર હોય એમના માટે. પછી એમના માટેનો સ્પીડ કંટ્રોલ શું મળે, કયા કયા લોસીસ થાય, બ્રેક ટેસ્ટ શું છે, સ્નબર્સ ટેસ્ટ શું છે એની, અને એપ્લિકેશન શું આવે છે, ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર અને ડીસી કમ્પાઉન્ડ મોટર. તો જ્યાં ઓનલી ડીસી માટેની વાત થઈ. હવે ત્યારબાદ ટ્રાન્સફોર્મરની વાત કરીએ મિત્રો, તો ટ્રાન્સફોર્મરનો જનરલ પ્રિન્સિપાલ શું આવે, એનો બેઝિક કન્સ્ટ્રક્શન શું છે, ઈએમએફ ઇક્વેશન શું મળે આપને, ટ્રાન્સફોર્મેશન રેશિયો શું હોઈ શકે, એમાં કયા પ્રકારના લોસીસ થાય છે, ઓટો ટ્રાન્સફોર્મર છે. ત્યારબાદ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, જે પોલીફેઝ ટ્રાન્સફોર્મર આપણે કહીએ છીએ, એમનો બેઝિક પ્રિન્સિપાલ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એના કનેક્શન ડાયાગ્રામ શું હોય એમના રિગાર્ડિંગ એમાં ક્વેશ્ચન છે એ પૂછાતા હોય.
ત્યારબાદ એસી મશીનની અંદર વાત કરીએ તો સિંગલ ફેઝ અને 3 ફેઝ બે પ્રકારની એસી મશીન આવે છે, જેમાં એસી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું હોય, ઇન્ડક્શન મોટર કેટલા પ્રકારની છે, એમાં ફ્રિક્શનલ હોર્સ પાવર શું છે, સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ શું મળે, અને મેન્ટેનન્સ છે એ કઈ રીતે આપણે કરી શકીએ સિંગલ ફેઝ મોટરનું, એ બધા ટોપિક છે એમની અંદર કવર થતા હોય છે. ત્યારબાદ પોલીફેઝ ઇન્ડક્શન મોટર મીન્સ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું સેમ કન્સ્ટ્રક્શન, વર્કિંગ, ટોર્ક ઇક્વેશન, એમાં સ્ટાર્ટરની જરૂરિયાત શું છે, નો લોડ ટેસ્ટ છે, બ્લોક રોટર ટેસ્ટ છે, લોસીસ છે એની એફિશિયન્સી, સ્પીડ કંટ્રોલ કઈ રીતે મેળવી શકો, સ્ક્વિરલ કેજ ટાઈપની હોય કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર હોય, અને મેન્ટેનન્સ કઈ રીતે કરી શકો, એ બધા ક્વેશ્ચન એમાં પૂછાતા હોય. અને ત્યારબાદ સિંક્રોનસ મોટર પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સિંક્રોનસ મોટર છે એ કોન્સ્ટન્ટ સ્પીડ માટે પ્રિન્સિપલ છે, એનો વર્કિંગ શું છે, ઇક્વાવેલન્ટ સર્કિટ કઈ આવે, એમાં વી કર્વ શું છે, સિંક્રોનસ કન્ડેન્સર, પછી હન્ટિંગ ઇફેક્ટ શું આવે છે, ત્યારબાદ એમાં અલગ અલગ ટોર્ક કયા કયા છે અને એનું મેન્ટેનન્સ કઈ રીતે કરી શકાય, એ બધી વસ્તુ. એવી જ રીતે અલ્ટરનેટર. તો અલ્ટરનેટરનો બેઝિક પ્રિન્સિપલ સેલિયન્ટ પોલ છે કે સિલિન્ડ્રિકલ રોટર છે, એની ઇક્વાવેલન્ટ સર્કિટ શું હોય, વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે મળે છે, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, એની ટેસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ, સિંક્રોનાઇઝેશન, બસ બાર શું છે, અને કુલિંગ સિસ્ટમ શું આવે અલ્ટરનેટરમાં, અને એનું મેન્ટેનન્સ કઈ રીતે કરી શકાય. આ બધી જ જે છે એ ડીસી મશીન, એસી મશીન અને ટ્રાન્સફોર્મરની અંદર પૂછાતું હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે તો સર્કિટ થિયરી. તો સર્કિટ થિયરીમાં ઓપન સર્કિટ છે, ક્લોઝ સર્કિટ છે કે શોર્ટ સર્કિટ છે, એનો બેઝિક કન્સેપ્ટ, અલગ અલગ ડેફિનેશન, નોડ, બ્રાન્ચ, લૂપ, કેસીએલ, કેવીએલ એટલે કે કિર્ચોફ્સ કરંટ લો, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, મેશ એનાલિસિસ, નોડલ એનાલિસિસ, પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી, સિરીઝ પેરેલલ વિથ ન્યુમેરિકલ પ્રોબ્લેમ. તો આ બધું છે એ સર્કિટ થિયરીમાં આવે છે. જ્યારે નેટવર્ક થિયરી હોય તો એમની અંદર લિનિયર, નોન લિનિયર સર્કિટ, એક્ટિવ, પેસિવ સર્કિટ, સુપરપોઝિશન થિયરમ, થેવેનિયન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, રિસિપ્રોસિટી થિયરમ અને સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન વિથ ન્યુમેરિકલ. તો આ બધા જે છે થિયરમ છે એ બધા નેટવર્ક થિયરમમાં આવશે. ત્યારબાદ એનાલોગ સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ જોઈએ તો વોલ્ટેજ અને પાવર એમ્પ્લીફાયર, ઓસિલેટર, સિમ્પલ સર્કિટ યુઝિંગ આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને રેગ્યુલેટેડ પાવર સપ્લાય, એ બધા ટોપિક્સ છે એ સર્કિટમાં અંદર આવશે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ મેઝરિંગ એન્ડ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ્સ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એની અંદર ફંડામેન્ટલ મેઝરમેન્ટ કઈ રીતે કરી શકાય, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પોટેન્શિયોમીટર છે, બ્રિજ છે, ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેશન હોય, કેલિબ્રેશન કઈ રીતે કરી શકો, ટેસ્ટિંગ કઈ રીતે કરી શકો, અને અલગ અલગ પ્રકારના ટ્રાન્સડ્યુસર છે એ બધા સિલેબસની અંદર કવર થતા હોય છે. ત્યારબાદ કંટ્રોલ સિસ્ટમ. તો કંટ્રોલ સિસ્ટમની અંદર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ત્યારબાદ એના બ્લોક ડાયાગ્રામ શું આવી શકે, સર્વો મિકેનિઝમ શું છે, રેગ્યુલેશનના એક્ઝામ્પલ કયા કયા આવે, બેઝિક કંટ્રોલ એક્શન કઈ છે, 7 પ્રકારની કંટ્રોલ એક્શન છે, ઓન ઓફ છે, ઇન્ટિગ્રેશન છે, ડેરિવેટિવ છે, પ્રોપોઝનલ છે, પછી ડાયરેક્ટ બેનું કોમ્બિનેશન, પીઆઈડી કંટ્રોલ એક્શન. તેવી જ રીતે કંટ્રોલ સિસ્ટમ કોમ્પોનન્ટ, એસીડીસી સર્વો મોટર, એસીડીસી ટેકો જનરેટર, સ્ટેપર મોટર ને સિંક્રો, આ બધા છે એ એની અંદર આવી શકતા હોય. ત્યારબાદ માઇક્રો પ્રોસેસર. તો માઇક્રો પ્રોસેસર 8051 બેઝિક છે, જેમનું બેઝિક સ્ટ્રક્ચર, જનરલાઇઝ આર્કિટેક્ચર, ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ, 8085નો પિન ડાયાગ્રામ, લોજિકલ બ્લોક ડાયાગ્રામ, રજિસ્ટર, એએલયુ, મેમરી ઓર્ગેનાઇઝેશન, ડીકોડર, સિરીઝ કંટ્રોલ સેક્શન, ઇન્ટરપ્ટ કયા કયા છે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ, એસેમ્બલી લેંગ્વેજ શું આવે, એડ્રેસિંગ મોડ શું આવે, ઇન્સ્ટ્રક્શન સેટ શું આવે, અને ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન શું છે, એમના રિગાર્ડિંગ છે એ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. ત્યારબાદ જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, ઇલેક્ટ્રિકલ પાવરનું જનરેશન કેવી રીતે થાય છે. તો અલગ અલગ લાઇન્સ છે, ટ્રાન્સમિશન લાઇન, એનું ક્લાસિફિકેશન હોય, ટાઈપ્સ ઓફ કંડક્ટર હોય, લાઇન ઇન્સ્યુલેટર કયા કયા છે, પરફોર્મન્સ કેવી રીતે લાઇન આપે છે, એમની સ્કિન ઇફેક્ટ આવે, પ્રોક્સિમિટી ઇફેક્ટ આવે, ફેરાન્ટી ઇફેક્ટ આવે, કોરોના ઇફેક્ટ આવે છે, આરએલ અને સી ઉપર શું એની ટ્રાન્સમિશન લાઇનની ઇફેક્ટ આવે, પછી ફ્યુચર શું છે, શોર્ટ ટ્રાન્સમિશન, મીડિયમ અને લોંગ ટ્રાન્સમિશન લાઇનનું, પછી EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન શું છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કોમ્પોનન્ટ્સ કયા કયા છે, સબસ્ટેશન છે, કેબલ. તો કેબલની અંદર પણ કેબલના ટાઈપ્સ છે, સબસ્ટેશન ઇક્વિપમેન્ટ કયા કયા છે, બસ બાર એરેન્જમેન્ટ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ છે, એ બધા ટોપિક છે એમને રિગાર્ડિંગ પૂછાતા હોય છે. તેવી જ રીતે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર મોસ્ટલી નંબર સિસ્ટમ, જેમની અંદર 4 પ્રકારની નંબર સિસ્ટમ હોય છે,
જે બાઇનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. એવી જ રીતે લોજિક ગેટ છે, તો ગેટની અંદર ઓર ગેટ, પછી એન્ડ ગેટ, નોટ ગેટ, નોર ગેટ, એક્સનોર ગેટ, નેન્ડ ગેટ અને નોર ગેટ હોય છે, જેમાં બે યુનિવર્સલ ગેટ હોય છે, નેન્ડ ગેટ અને નોર ગેટ. એવી જ રીતે ડિફરન્સ ટાઈપના લોજિક ગેટ, એના સિમ્બોલ, ટ્રુથ ટેબલ, યુનિવર્સલ ગેટ, લોજિક ફેમિલી, બુલિયન અલ્જીબ્રા, પછી ડી મોર્ગનનો થિયરમ હોય છે. કોમ્બિનેશન સર્કિટની અંદર હાફ એન્ડ ફૂલ એડર સર્કિટ આવે, હાફ એન્ડ ફૂલ સબટ્રેક્ટર આવે, મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર આવે, એન્કોડર આવે, ડીકોડર આવે. સિક્વન્શિયલ સર્કિટની અંદર ફ્લિપ-ફ્લોપ, તો ફ્લિપ-ફ્લોપ સર્કિટ પણ ઘણા બધા પ્રકારની છે. આરએસ ફ્લિપ-ફ્લોપ છે, ટી ફ્લિપ-ફ્લોપ છે, જેકે ફ્લિપ-ફ્લોપ છે, જેકે માસ્ટર સ્લેવ ફ્લિપ-ફ્લોપ છે, ડી ફ્લિપ-ફ્લોપ છે. સેમિકન્ડક્ટર મેમરીઝ, જેમની અંદર રેમ અને રોમ, પછી ઇપ્રોમ, ડબલ ઇપ્રોમ, એ બધી છે એમની અંદર આવતી હોય છે. કાઉન્ટર અને ટાઈમર પણ એમની અંદર આવતા હોય. આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના પોર્શનની વાત છે. એવી જ રીતે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ડિવાઇસ, તો પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ જેમ કે મોસ્ફેટ છે, આઈજીબીટી છે, એસસીઆર છે, જીટીઓ, ડાયેક, ટ્રાયેક, એ બધા છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે. તો એમના બેઝિક વર્કિંગ, એમના કેટલા ટર્મિનલ હોય છે, એસસીઆરના પ્રોટેક્શન માટે કઈ સ્કીમ યુઝ થાય છે, કોમ્યુનિકેશન માટે શું થાય છે, કોમ્યુટેટિંગ માટે. એવી જ રીતે સ્નબર સર્કિટ કઈ રીતે વર્ક કરે છે, ફ્રી વ્હીલિંગ ડાયોડ કઈ રીતે વર્ક કરે, એસસીઆર માટે હીટ સિંક કઈ રીતે કામ કરશે, અને એસસીઆરને ટર્ન ઓન ને ટર્ન ઓફ કરવા માટે શું કરવું પડે, કોમ્યુટેશન મેથડ કેટલી છે એસસીઆર માટેની, અને એસસીઆરની ડેટાબેઝ અને સિસ્ટમ શું છે. એવી જ રીતે ચોપર, તો ડીસી કન્વર્ટર માટે યુઝ થાય. ઇન્વર્ટર છે, ઇન્વર્ટર એ આપણે યુઝ કરીએ છીએ. એવી જ રીતે સાયક્લો કન્વર્ટર છે. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન શું આવે છે પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર, કે જે ડ્રાઇવ્સ, જે એસી ડ્રાઈવ અને ડીસી ડ્રાઈવ હોય છે, એમની અંદર મશીન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. તો આવા બધા ટોપિક છે મિત્રો, એ આપણા ડિટેલ સિલેબસની અંદર આપેલા છે, અને આ જ બધા ટોપિક રિગાર્ડિંગ છે એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો તમને કોઈ પણ આના રિગાર્ડિંગ ક્વેરી હોય તો તમે મને ફ્રીથી મેસેજ પણ કરી શકો છો, જેથી કરીને હું તમને આની ડિટેલ પણ આપી શકું. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.